જ્યારે પરિણામ આવ્યા ત્યારે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન ખૂબ જ આત્મવિશ્વાસમાં આવી ગયું, પરંતુ ત્યારબાદ હરિયાણાના પરિણામ આવ્યા, મહારાષ્ટ્રના પરિણામ આવ્યા અને દિલ્હીના પરિણામ આવ્યા. આ પરિણામ આવ્યા બાદ હવે સ્પષ્ટ થયું છે કે લોકો ભાજપમાં વિશ્વાસ રાખે છે. ના, એવું ક્યારે હોતું નથી કે ભાજપમાં વિશ્વાસ જ મૂકી દે. ભાજપના જે અત્યારે હાલના ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી અને જે રીતે વિકાસ કરતી પાર્ટી કહેવાય છે છતાંય મફત રેવડી આપવા નીકળે છે, તો એ સૌથી મોટો એમનો એક ડ્રોબેક નથી કે એ લોકોએ કેમ મફત આપવાની વાત કરવી પડે છે? તમે વિકાસની જ વાત કરો ને. તમે શેના માટે હિન્દુ મુસલમાનની જ વાત કરો છો, રામ મંદિરની જ વાત કરો છો, ધાર્મિક ભાવનાઓને જ છંછેડો છો? વિકાસની વાત કરો ને. વિકાસના નામે ક્યારેય ભારતીય જનતા પાર્ટી જીતીને આવતી નથી. એ માત્ર ને માત્ર હિન્દુ મુકેશભાઈ, આ ગેરંટી આપવાની શરૂઆત તો આપે જ કરી હતી કર્ણાટકમાંથી. કર્ણાટકમાં તમે ગેરંટી આપી, પછી તમારી સરકાર બની, એ મોડેલ પછી ભાજપે અપનાવી લીધું બધી જગ્યાએ. જો કર્ણાટકમાં જે ગેરંટી આપી હતી એ અમે સહર્ષ ચાલુ કરી દીધી. માંગ જે હતી મતદારોની એ પૂરી કરવાની. પણ તમને એક બીજી વાત કરું કે કર્ણાટકમાં પણ આજ લોકલાડીલા પ્રધાનમંત્રીએ મતદાનના 2 દિવસ પહેલા જોરશોરથી કહ્યું હતું કે બજરંગબલી કો યાદ કરકે વોટ દીજીએ, અને એ જ બજરંગબલીએ કહ્યું કે મારો ઉપયોગ તમે મત માટે કરો છો, તેમને જાકારો આપ્યો છે. તમે સમજો કે અયોધ્યાની અંદર પણ લોકસભામાં જે રીતે હાર થઈ, આજે મિલ્કીપુરના પરિણામ આજે આવ્યા. મિલ્કીપુરમાં આજે ભાજપના ઉમેદવાર જીતી ગયા. અયોધ્યા સાથે જોડાયેલી બેઠક છે. મારી વાત સાંભળો. મિલ્કીપુરના પરિણામ મેં બપોરે જોયા છે. ભાજપ તરફે આયા, સમાજવાદી પાર્ટીની હાર થઈ છે, સાચી વાત છે. પણ લોકસભાના પરિણામોની વાત કરું છું ને, એની વાત કરું છું કે ત્યાં રામ મંદિરનો તાજેતરનો બનાવવા. એટલે હું તમને એ જ કહેતો હતો કે એ કોન્ફિડન્સ હતો ચોક્કસથી. તમે 234 પર આવી ગયું ઇન્ડિયા ગઠબંધન, ભાજપ 240 પર આવ્યું, જે 400 પારની વાતો કરતું હતું, 370 ની પાર વાત કરતું હતું. પરંતુ એ કોન્ફિડન્સ હવે ઓછો નહીં થયો હોય, કારણ કે 3 રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા, જેમાં કોંગ્રેસ અને જે બીજા સાથી પક્ષો છે તે સાઈડમાં જઈ રહ્યા છે. એમાં એવું છે કે દરેક રાજ્યની ચૂંટણીના મુદ્દા અલગ હોય છે, ત્યાંના પ્રશ્નો અલગ હોય છે, અને લોકસભાની આખી ચૂંટણીનું રિઝલ્ટ અલગ હોય છે. એટલે આ દેશની રાજનીતિ અને જે સ્થાનિક રાજનીતિ એમાં ઘણો ફરક હોય છે. અને એની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાનું શાસન હોવાના કારણે સામ દામ દંડ ભેદની નીતિ વાપરી અને કામ કરતી હોય છે. એમાં દરેક એજન્સીઓને કામે લગાડતી હોય છે. પછી એ ચૂંટણી પંચ હોય, ઈડી હોય, ક્રાઇમ બ્રાન્ચ હોય, સીબીઆઈ હોય, કઈ પણ હોય, એ દરેકનો ઉપયોગ એ ચૂંટણીમાં એમના વિરોધી પક્ષો ઉપર કરતી હોય છે. અને સૌથી મોટો એમનો પાસે ફાયદો કે રૂપિયાની લખલૂટ નદીઓ વહે છે, એનો ઉપયોગ કરી અને ઇલેક્શન જીતવામાં એ લોકો સફળ થાય છે. અચ્છા શ્રદ્ધાબેન, તમે ઈડી, સીબીઆઈ, રૂપિયાનો તેનો ઉપયોગ કરીને તમે આ ચૂંટણી જીત્યા છો, નહીં કે બધી આ તમારા વિકાસ કાર્યો કોઈ ગેરંટી? એકચ્યુઅલી કોંગ્રેસનો આ દર વખતનો પ્રોબ્લેમ છે ને, સ્વાભાવિક છે. આપણે ગુજરાતમાં કહેવત છે, ખબર છે, જેની આંખમાં પીળ્યો એને બધું જ પીળું દેખાય. એટલે એ પોતે આવી રીતે અલગ અલગ રાજ્યોમાં જ્યાં જીત્યા છે, આવું કરીને જીત્યા હશે, એટલે જ એમને દર વખતે એવું લાગતું હશે કે બીજા રાજ્યમાં ભાજપ આવી રીતે જીત્યું. વચ્ચે બોલી જ નથી, વચ્ચે હું નથી બોલી, તમે બોલ્યા મેં સાંભળ્યું. બીજું કે તમે કન્ટિન્યુ આજની આખી ડિબેટ વિજયની વાત છે કે ભાઈ દિલ્હી ઇલેક્શનની વાત છે, તો એ દર વખતે જ્યારે એમનો ચાન્સ આવ્યો છે, કોંગ્રેસે હિન્દુ મુસ્લિમની વાત લાવીને મૂકી દીધી એઝ યુઝ્યુઅલ. એ એમની આદત છે. તો હું એમને કહું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના નેતા જબ્બા ઉપર જનોઈ નથી પહેરતા, ઈદના દિવસે ટોપી અમે નથી પહેરતા. એટલે સમય પ્રમાણે અને તમારા શું કહેવાય તહેવારો પ્રમાણે જે ધર્મ બદલે છે ને, એ નેતા ભારતીય જનતા પાર્ટીમાં નથી, કોંગ્રેસમાં એવા નેતાઓ ભર્યા છે. એટલે તમને કન્ટિન્યુ અલગ અલગ રીતે કોઈ પણ મુદ્દા આવે તમે હિન્દુ મુસ્લિમ ઉપર લાવી દો છો. વાત વિકાસની રાજનીતિની કેમ તમે નથી કરતા? એ ખેલદિલીથી તમે એવું કેમ નથી સ્વીકારતા કે ભાઈ ના, એ લોકોના કામોના કારણે એમના એક કાર્યકર્તાથી લઈને આ ભારતીય જનતા પાર્ટી છે ભાઈ, નાનો કાર્યકર્તાથી લઈને પ્રધાનમંત્રી સુધી દરેક મહેનત કરે છે. એ મહેનતનું આ પરિણામ છે. સ્વીકારો તમે. તમે હમણાં કર્ણાટકની વાત કરી, તો અમે સ્વીકાર્યું હતું ને કર્ણાટકમાં તમે જીત્યા ત્યારે, ખેલદિલીથી સ્વીકાર્યું હતું. અમે એવું કઈ નતું કીધું તમે ઢીમકું કર્યું, તમે ફલાણું કર્યું. તમે અત્યારે ખોટું ચલાવવાનું બસ કે તમે આમ કર્યું, તમે સ્વીકારો.
તમે નરી વાસ્તવિકતાને સ્વીકારતા શીખો. તમે નહીં સ્વીકારો કે ભાઈ સૂરજ નથી ઉગ્યો તો સૂરજ નહીં ઉગે એવું નથી, એ ઉગી ગયો છે, આખી દુનિયાને દેખાય છે. બસ ખાલી એક્સેપ્ટ કરતા શીખો. એટલે હું જે ભાઈએ કીધું ઘણા બધા મુદ્દાઓ કીધા છે, પણ આ એક મુદ્દા ઉપર કરીશ કે દરેક ચર્ચા અને દરેક ચૂંટણીને ધર્મના આધાર ઉપર લાવીને ના મૂકી દેશો. કારણ કે આ ભારતીય જનતા પાર્ટી છે જે હંમેશા પોતાના વલણને લઈને તટસ્થ રહી છે. અમે ક્યારેય ધર્મમાં અમારું વલણ બદલ્યું નથી. બાકી વાત તમે કરો છો અહીંયા તો બેદાગ ચહેરો છે. તમે એક વિચારો, એક બાજુ તમારી સામે આદરણીય વડાપ્રધાન વિકાસ પુરુષની જેમની છબી છે એવો માનનીય મોદીજીનો બેદાગ ચહેરો છે. એક બાજુ તમારા પાસે ભ્રષ્ટાચારથી ભરપૂર, ચાહે શરાબ નીતિ હોય કે કેટલા બધા ભ્રષ્ટાચારથી ભરપૂર કેજરીવાલનો ચહેરો હોય, તો એક સામાન્ય માણસ તરીકે તમે વિચારો કે તમે બેદાગ ચહેરાને ચોઈસ કરશો કે ભ્રષ્ટાચારને ચોઈસ કરશો. તો આ વિકાસની રાજનીતિની વિજય છે, તમારે સ્વીકારવું પડશે. આ વંચિત દલિત મહિલાઓનો વિજય છે, આ જે ત્યાં કહેવાય ને કે સામાન્ય જનતાનો વિજય છે, અને આ એક્સેપ્ટ કરવું પડશે. એટલે બિલકુલ એમનો જવાબ લઈ લે. મુકેશભાઈ, આપ સ્વીકારતા નથી, હારી ગયા તો સ્વીકારેલું હારી ગયા છે, પછી પેલું કારણ હતું પેલું કારણ હતું એમ કામ કરો છો. અને બીજી વાત કે હવે ક્યારે ખરું મનોમંથન થશે? દર વખતે પરિણામ પછી કહેવામાં આવે છે કે CWC ની બેઠક મળશે, પછી કારણ આવે પરંતુ એ રિપોર્ટ ક્યારે બહાર નથી આવતો, અને પછી ફરી કોઈ ચૂંટણી આવે છે ને ફરી એને આખી સાયકલ ચાલતી રહે છે. મુકેશભાઈ, જો મેં સૌથી પહેલાના સ્લોટમાં કહ્યું કે આમાં અમારે ક્યાંક ને ક્યાંક કચાશ રહી છે અને મનોમંથન કરવાની જરૂર છે. આ સૌથી પહેલું કહ્યું, એટલે નહીં સ્વીકારવાનો તો બેન કોઈ સવાલ નથી. પણ વાત બેન ભ્રષ્ટાચારની ને વિકાસની કરે છે. ક્યાં તમે વિકાસ જોઈ ગયા અને ક્યાં તમે ભ્રષ્ટાચાર નથી? ગુજરાતની અંદર અને દેશમાં મને તમે એક એવું ખાતું બતાવો કે રૂપિયાનું બંડલ મૂક્યા સિવાય કામ થતું હોય. પછી એ બિલ્ડર લઈ લો, રેવન્યુ ડિપાર્ટમેન્ટ લઈ લો, આરોગ્ય લઈ લો, શિક્ષણ લઈ લો, દરેક જગ્યાએ ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને દરેક વેપારીઓ ડરે છે. બધા અત્યારે ત્રસ્ત છે, પણ કોઈ બોલી શકતા નથી કે ભારતીય જનતા પાર્ટીના રાજ ગુજરાતમાં અને 30 વર્ષથી સરકાર છે, પણ મત મોટો ભ્રષ્ટાચાર ફૂલ્યો પાલ્યો છે. લોકો બોલી શકતા નથી, વેપારીઓ ડરે છે. સાહેબ, આજની તારીખે પૈસા આપ્યા વગર ક્યાંય કામ નથી થતું, એ એક નાગરિક સ્વીકારે છે. અરે KYC કરાવવા જાવ તો ત્યાં એમના એજન્ટ ફરે, રેશન કાર્ડ બનાવવા જાવ તો ત્યાં એમના ભારતીય જનતા પાર્ટીના એજન્ટ ફરે. કોર્પોરેશનની અંદર ખાડે ગયેલું તંત્ર છે. એક જે બ્રિજો ઉતારી લેવા પડે છે, રોડ રસ્તા આજે તમે જો દર વર્ષે નવા બનાવવા પડે. આ ક્યાં આ ભ્રષ્ટાચાર? પણ એમાં એ મુકેશભાઈ સવાલ એ છે કે આટલા બધા મુદ્દા છે, આટલી બધી સમસ્યા છે, પરંતુ તમે જનતાને સમજાવી શકતા નથી, જનતાના મનમાં બેસતું નથી, અને પછી વોટ બીજે જતા રહે છે. બીજી મુકેશભાઈ, મારે વાત એ કરવી છે કે આ જે ચૂંટણી આખી થઈ એમાં કોંગ્રેસ અલગ થલગ થઈ ગઈ ઇન્ડિયા ગઠબંધનમાં, કારણ કે શિવસેના ઉદ્ધવ ગ્રુપે આમ આદમી પાર્ટીનો કેજરીવાલનો સપોર્ટ કર્યો. અખિલેશ યાદવ તો સીધા ચૂંટણી પ્રચારમાં આવી ગયા હતા. મમતા બેનર્જીએ પણ અરવિંદ કેજરીવાલને સપોર્ટ કર્યો છે. કોંગ્રેસ કેમ આમાં અલગ થઈ ગઈ ઇન્ડિયા ગઠબંધનમાંથી? જો આ ઇન્ડિયા ગઠબંધન જે હતું ને, મુખ્યત્વે લોકસભાના ઇલેક્શન માટેનું એક ગઠબંધન હતું, અને આજે પણ થોડા ઘણા અંશે છે. અને ગઠબંધનની રાજનીતિ એવી હોય છે કે ક્યારે કોણ ક્યાં કેવું ગઠબંધન રાખે એ ઘણીવાર રાજ્યની સ્થિતિ ઉપર નિર્ભર કરતું હોય છે. એમ તો આપણા લોકલાડીલા નરેન્દ્રભાઈ જે રીતે બીજી વિદર્ભી સરકારો હોય અને ગમે તે વાતો કરતા હોય, અને કાશ્મીરની અંદર PDP જોડે એમનો અપહરણ હોય છે, એમાં એવું નથી કે એમનો હાથ નીચે, આમાં તમારો હાથ નીચે દબાઈ ગયો છે. દિલ્હીમાં પણ એ લોકો આમ આદમી પાર્ટી 4 બેઠક પર લડ્યા, તમે 3 પણ લડ્યા હતા. અહીંયા લોકસભામાં તમારે મુમતાજજીની બેઠક જોઈતી હતી ભરૂચની, છતાં પણ તમારે પછી આપવી પડી ચેતર વસાવાને. એ તો ગઠબંધનની અંદર તો ક્યાંક ને ક્યાંક જતું કરવું પડે. પણ બેન હમણાં કહેતા હતા ને કે તમારા નેતા તો દરેક તહેવારે દરેક મંદિરમાં જાય, મસ્જિદમાં જાય. તો આપણે નરેન્દ્રભાઈ ગમે ત્યારે કરાચીમાં ઉતરે છે, પાકિસ્તાનમાં ઉતરે છે, ગમે ત્યાં જાય છે, અને અજમેરમાં ચાદર ચડાવવા જાય છે. એટલે એમાં ધર્મ જાતિ સાથે કોઈ લેવા દેવા જ નથી. ધર્મ જાતિની રાજનીતિ માત્ર ભારતીય જનતા પાર્ટી કરે છે. કોંગ્રેસ પક્ષ તો સર્વ ધર્મ સર્વ ભાવના વિચારધારા વાળો પક્ષ છે અને રહેવાનો છે, અને આટલો જૂનો પક્ષ છે. ભલે એ તો ઉતાર ચઢાવ તો જીવનના આવ્યા કરે. મતદારોને મન જે કોઈ મત આપે અને રિઝલ્ટ આવે એ અમે શિરોમણીને માથે ચડાવીએ છીએ. હંમેશા વિરોધ પક્ષનો જનાદેશ મળે તો વિરોધમાં બેસો, એમાં અમને કઈ વાંધો નથી. અમને એવું નથી કે અમને ધારો કે વિરોધ પક્ષનો જનાદેશ મળે
તો એ સરકાર કેવી રીતે તોડી પાડવી? આપણી પાસે લખલોટ રૂપિયા છે, જે મહારાષ્ટ્રમાં સરકાર નરેન્દ્રભાઈએ તોડી નાખી અને આખે આખું અજીત પવારને એવું કહ્યું હતું કે 1 મહિના પછી જેલમાં જશે, અને ભાઈ 1 મહિના પછી જયારે ગઠબંધન કર્યું ભાજપ જોડે એટલે એને ક્લીન ચીટ મળી ગઈ. તો સમજો કે આ જે ભ્રષ્ટાચારી છે, ગુનેગારો છે, ક્રાઇમ કરે પણ સાહેબ, આ દિલ્હીમાં આ જે શરાબ નીતિનો ગોટાળાનો સૌથી પહેલો આક્ષેપ કોણે લગાવ્યો હતો? કોંગ્રેસે લગાવ્યો હતો, અજય માકને, અને એની સાથે પછી તમે લોકસભામાં ગઠબંધન કર્યું. એટલે આ બધું થતું રહે છે. પ્રશાંતજી, આપનું શું માનવું છે કે હવે આમ આદમી પાર્ટી જે રીતે ત્યાંની જનતાએ તેને જાકારો આપ્યો, ત્યાંના મોટા મોટા દિગ્ગજ નેતાઓ હારી ગયા, હવે આમ આદમી પાર્ટીનું પોલિટિકલ ભવિષ્ય આપને શું લાગી રહ્યું છે? હવે મોટો પોલિટિકલ ટેસ્ટ આવનારા સમયમાં આપવો પડશે એમને, અથવા તો કોઈ મોટા સંકટમાંથી પસાર થવું પડી રહ્યું છે? જો આજે આમ આદમી પાર્ટી અથવા અરવિંદ કેજરીવાલને સૌથી વધુ જો કંઈ નડ્યું હોય તો એ મૂળ એક જનૂન, એક મોટી પાર્ટી બની જવું હતું, આખા એટલે નેશનલ પાર્ટી બનવું હતું, વોટ શેર ગમે તેમ કરીને મેળવવો હતો, અમે જ મહાન છીએ જેમ ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થવા માટે. એટલે એક સમય એવો પાક્યો, એમને એવું લાગ્યું કે હું આખા ઇન્ડિયા ગઠબંધનનો વડો બની શકું છું, એક આ મહત્વાકાંક્ષા. બીજું આખી આ જીતમાં તમે સમજો 2-3 રીતે હું સમજાવું તો કોંગ્રેસ તો ક્યાંય હતી નહીં. શીલા દીક્ષિત પછી મોટો એમનો ચહેરાનો વેક્યુમ, કોઈ મોટો ચહેરો નહોતો. દિલ્હીમાં એમની પાસે બધા દિગ્ગજ નેતાઓ, પણ ચહેરો દિલ્હી વિધાનસભાની દ્રષ્ટિએ કોઈ નહીં. ભારતીય જનતા પાર્ટી 3 સીટ હોય કે 7 સીટ હોય, એ ગ્રાઉન્ડ પર હતી. ગ્રાઉન્ડ પર ઇન સેન્સ મેદાનમાં તમે રમો તો હાર જીત થાય. 7માંથી હું હમણાં જ કોકને કહેતો 7માંથી 37 પહોંચવાનું જનૂન હતું ભાજપને આજે, અને આપણે 47 આવ્યું. તમે સમજો 7 સીટ જ હતી એની પાસે, એમાંથી 47 પહોંચ્યું. એટલે ગ્રાઉન્ડ ઉપર ઉભા રહી ઠુચુક એકો દુક્કો રન લઈને પણ એમ ઉભા રહ્યા. આ કોંગ્રેસની હેટ્રિક છે 0 સીટની. પહેલીમાં 67-0 એટલે 67-3, ભાજપની 3 હતી, 63-7 કોંગ્રેસની 0 હતી, અને આજે પણ કોંગ્રેસની 0. એટલે કોંગ્રેસે 0માં હેટ્રિક મારી. ચહેરાના વેક્યુમ સાથે શીલા દીક્ષિત તરફથી અપાયેલું તમામ ભાથું જનતા સુધી પહોંચાડવામાં કોંગ્રેસ હજી સુધી નિષ્ફળ નીવડ્યું. જ્યારે ભાજપને 27 વર્ષે તો 27 વર્ષે વનવાસ કેમ કરીને ક્યાંય પૂરો કરવો, જેમ અને બધી જગ્યાએ તમે જો એટલા જનૂનથી લડે છે. એટલે ભાજપનો એક વોટ શેર તો હતો. એટલે મારો સવાલ આ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને સંલગ્ન છે કે હવે એમનું પોલિટિકલ ભવિષ્ય શું રહેશે? કારણ કે જે કુમાર વિશ્વાસ, આજે બધા ઘણા બધા લોકો, સ્વાતિ માલીવાલ, જે બીજા જૂના તેમના મિત્રો છે, બધા જોરદાર પ્રહાર કર્યા છે. તો હવે જે સંગઠન બચ્યું છે, શું એ લોકો કેજરીવાલ સાથે રહેશે, ખરા ઇન્ટેક્ટ રહેશે? કે જો અત્યારે મોટા નેતા બધા હાર્યા છે, આતિશી સિવાયના, બરાબર છે, એમના તમામ નેતા મંત્રીઓ બધા હારી ગયા છે. હવે અરવિંદ કેજરીવાલ એકલા હતા. બીજું હજુ કેટલો ટાઈમ સારું ચાલે છે? કારણ કે જેવું અહીંયા બી ભાજપની સરકાર, કેન્દ્રમાં ભાજપની સરકાર, વત્તા ગઈકાલના એસીબી ના 2-3 કેસ આવી ગયા છે, પેલા ધારાસભ્યો ખરીદવા વાળી વાત તો હતી જ. એટલે કેટલો ટાઈમ બહાર રહે છે પેલા તો એ જોવાનું છે. પછી આ મેક્સિમમ અંદર જ રહે તો રાજનીતિ એમનામ પૂરી થઈ જશે. પણ આમ આદમી પાર્ટી જો પોતાની જાતને નેશનલ પાર્ટી તરીકે પ્રસ્થાપિત કરવા માંગતી હોય તો આ 5 વર્ષ દરમિયાન પણ એ સંગઠનની દ્રષ્ટિએ ક્યાં હતી? આમ જોવા જાવ તો એમના નેતા, ધારાસભ્યો, સરકાર બધું હતું, પણ જનતાની વચ્ચે એટલી પેલી ખુમારીથી એ ક્યાં હતા એ લોકો? એમ એટલે એની અસર હવે બીજે બધે આવશે. હવે સીધું પંજાબ ઉપર આની અસર પડવાની. અને બની શકે કે અરવિંદ કેજરીવાલ, કારણ કે એને તો ગમે તેમ કરીને પૂર્ણ રાજ્ય ક્યાંક જોઈએ છે અરવિંદ કેજરીવાલને. દિલ્હી માટે એમની લડત જે ચાલુ હતી, દિલ્હીમાં ગૃહ મંત્રાલય એમની પાસે હતું નહીં, તો પંજાબના સીએમ બનવાની પણ એક ગેલછા હતી. અને એ વખતે નહીં, કુમાર વિશ્વાસના ઘણા વિડીયો આપણે જોયેલા છે કે આ ન થાય, ત્યાં કોઈ લોકલ પંજાબી સરદાર આપવો પડે, અને એટલા માટે ભગવંત માનને એમણે ક્યાંક ને ક્યાંક મોહર મારી હતી. તો બની શકે આગળ જતા અરવિંદ કેજરીવાલ તો ધીમે કરીને એનું સ્ટેન્ડ ક્લિયર કરી રહે, અથવા એની પાસે જ્યાં ક્યાંય સીટો જે પ્રમાણે રાજ્યસભામાં બી પહોંચી જાય. કારણ કે અંદર બેસવા માટે ક્યાંક ને ક્યાંક સત્તા જનૂની તો છે જ, તો ક્યાંક ને ક્યાંક એ બેસી જશે. પણ બાકી બધું પદ અને પ્રતિષ્ઠા અને સંગઠન અને પક્ષ આ ચલાવવા માટેની કેટલીક તૈયારી. ગુજરાતમાં જે આમ આદમી પાર્ટી સપના જોવે છે, શું હજી વધારે સમય લાગશે એ માટે? જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી કઈ મોટું ના કરી શકે, કારણ કે અત્યારે 5 સીટ ઉપર છે, સામે કોંગ્રેસ હવે 11 સીટ ઉપર છે. આ બંને ભેગા થાય તોય કશું થયું નથી એમના. બીજી રીતે કદાચ આખું 2027 નું ઇલેક્શન બંને 50-50 સીટથી ગઠબંધન કરે ને તો પણ જીત. કારણ કે આમાં એવું છે, સૌથી પહેલા તો કોંગ્રેસની અંદર રહેલા ઘણા વિભીષણોને ક્યાંક કોંગ્રેસે બહાર કાઢવા પડશે. અત્યારે કોંગ્રેસ આ નગરપાલિકાની ચૂંટણી આપણે 18મી પાછા ચર્ચા ભેગા થઈશું, 68માં અત્યારે જ પતી ગઈ છે ને. મુકેશભાઈ હમણાં 2-3 વસ્તુ બોલતા હતા, એટલે પહેલા તો મુકેશભાઈ કોંગ્રેસ માટે આ સૌથી મોટો ચેલેન્જ એ છે કે તમારી અંદર રહેલા વિભીષણોને બહાર કાઢો, અંદર રહેલા બધા સેટિંગ બાજોને બહાર કાઢો. 68માંથી 67 નગરપાલિકા ભાજપ જીતશે. આમાં એવું નથી કે મને ભાજપ પ્રત્યે પ્રેમ થઈ ગયો છે રાતોરાત.
પણ ત્યાંની વાસ્તવિકતા 4 તો બિનહરીફ થઈ ગઈ છે ઓલરેડી. 215 સીટ એના કરતા વધારે આંકડો વધતો જાય છે દિવસે દિવસે, બિનહરીફ થઈ ગઈ છે. એટલે ઓલરેડી તમે રેસની બહાર નીકળી રહ્યા છો. અને રેસની બહાર નીકળવામાં એવું છે કે તમારો જે બેટ્સમેન આવે છે એ બિચારો એને બેટિંગ કરવી છે, પણ ક્યાંક ઉપરથી એનો કોચ, એનો ટ્રેનર, એનું પાછળનું ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એને એટલું બધું રોકી રહ્યું છે. કારણ કે ટિકિટમાં વેચણીમાં ગરબડ, ક્યાંક ને ક્યાંક સેટિંગમાં ગરબડ, પૈસા લઈને બેસી જવાની ગરબડ. લોકસભા જેવી સીટ તમે આખી ઘણા લોકો અમને ચર્ચા કરીએ આમાં લોકશાહી ક્યાં જીવન છે, વોટરોને મતાધિકારથી દૂર રાખ્યા. પણ દૂર રાખ્યા એની પાછળ સૌથી મોટું કારણ ભાજપ કરતા કોંગ્રેસ છે. તમે એક ઉમેદવાર લોકસભાનો એક જ હતો ને, 2-5 તો હતા નહીં. સુરત એક જ સીટ હતી, એને તમે સાચવી ના શક્યા. છેલ્લી ઘડી સુધી ઉભું રહેવાનું, ચૂંટણી લડવાની છે. જુનાગઢ નગરપાલિકામાં અત્યારથી કેટલી બિનહરીફ કરી નાખી. 4-4 વોર્ડ, 1-2 છૂટાછવાયા કોર્પોરેટર, ચલો તમારા ઉમેદવાર પાછા ફરે. આમાં ભાજપ કરે તો કરે શું? કોંગ્રેસ આટલું બધું બેસી જાય, સેટિંગ બાદ નકરું. એટલે કોંગ્રેસ દિલ્હીમાં ગ્રાઉન્ડમાં ક્યાં હતું બતાવો. ખાલી રાહુલ ગાંધી ને પ્રિયંકા ગાંધી. હું સવારથી જેટલા ભાજપના નેતા મારી ડિબેટમાં આવે મારો એક જ પ્રશ્ન હોય, દિલ્હી ગયા હતા? બધાએ મને હા પાડી, બધાએ મને હા પાડી. કોંગ્રેસે પૂછ્યું દિલ્હી ગયા હતા? ના, અમને તો કોઈ આવ્યું જ નહોતું જવાબદારી. મીન્સ એ લોકોમાં જનૂન છે. ગુજરાતમાંથી ઓછામાં ઓછા 5 થી 7 મોટા નેતા 5-5 સીટની જવાબદારી લઈ 1.5 મહિનાથી પડ્યા પાથરા રહ્યા છે. હું નામ આપું તમને, મયંક નાયક સાંસદ રાજ્યસભા ત્યાં જ બેઠા છે, વિજય રૂપાણી સહપ્રભારી, એની સાથે બીજા કેટલાય નેતા, અમિત ઠાકર આપણા ધારાસભ્ય અહીંના દિલ્હીના સહપ્રભારી હતા. 5 સીટ, એમની 5 સીટમાં ભવ્યથી ભવ્ય વિજય લઈને આવ્યા છે. એટલે આ મૂળ એક જનૂન જોઈએ. કાર્યકરોને પણ અંદરથી જનૂન, અને બીજું કાર્યકરોને જનૂન હોય તો એમના જે બની બેઠેલા મોટા નેતા છે એમને ગ્રાઉન્ડ પર ઉતારવા માટેની તૈયારી હોવી જોઈએ. એમની કોઈ, એટલે અત્યારે કોંગ્રેસને ક્યાં જીતવું છે બહુ મોટો ક્વેશ્ચન માર્ક. બિલકુલ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે અત્યારે મનોમંથનનો સમય છે અને વિચારવું પડશે આખરે જીતવું છે કે કેમ, અથવા તો પછી આ રીતે જ આક્ષેપ કરતું રહેવું છે. શ્રદ્ધાબેન, આપની પાસે આવવા માંગુ છું કે આ જે 5 વર્ષ દરમિયાન તમે જે દિલ્હીમાં સવાલ ઉઠાવ્યા, તમે જે પ્રશ્નો ઉઠાવ્યા, જે પડકારો તમે બતાવ્યા, એ બધા પડકારો પ્રશ્નો હવે તમારી સામે છે. તમારે પણ એ કચરાના ઢગલાને હટાવવો પડશે, યમુના નદીને સાફ કરવી પડશે, ચમચમાતા રસ્તા તમારે પણ આપવા પડશે દિલ્હીમાં. જી ચોક્કસથી. અને અમે તો એમ પણ હું હંમેશા કહું છું કે ભારતીય જનતા પાર્ટી જે બોલે છે એ કરી બતાવે છે. અમે એવું બિલકુલ નહીં કહીએ કે ભાઈ 5 વર્ષ પછી કરીશું, યમુના એવું નહીં કહીએ. જે કીધું છે 5 વર્ષ પછી પણ જ્યારે નેક્સ્ટ ઇલેક્શન વખતે પણ આપણે ચર્ચા કરતા હોઈશું ત્યારે એટલો અમને અમારી પાર્ટી ઉપર અને અમારી પાર્ટીના નેતાઓથી લઈને અમારી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર ભરોસો છે અને શાસન પર ભરોસો છે ભારતીય જનતા પાર્ટીના કે ભાઈ અમે એટલા કાર્યો કરી લઈશું. બાકી વાત તમે હમણાં પણ પ્રશાંતભાઈએ કીધું, મને ખૂબ સારું લાગ્યું કે ભાઈ ચલો એમણે ફાઇનલી એવું કીધું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મહેનત કરે છે. તમે જો આખા ઇલેક્શન દરમિયાન અમે પોઝિટિવ પ્રચાર કર્યો છે. મોદીજીની ગેરંટી લોકોને ગમી છે અને એ ગેરંટીને લોકો સુધી, ઘર સુધી લઈને કાર્યકર્તાઓ પહોંચ્યા છે અને એનો પ્રતિસાદ આપણે અત્યારે આજે મતરૂપી જોઈ શકીએ છીએ. દિલ્હીની જનતાએ કહેવાય ને જનાદેશ આપી દીધો છે. આપણે સૌએ જોઈ લીધું કે ભાઈ કહેવાય ને ધીરે, આપણે જયારે વાત રામાયણની પણ કરીએ છીએ તો રાવણના જયારે મસ્તક વઢાયા હતા તો આજે દિલ્હીની જનતાએ સૌથી પહેલું રાવણનું અહમના પર્યાય રૂપી મસ્તક એટલે કે અરવિંદ કેજરીવાલનું મસ્તક સીધું વાઢ્યું અને એનું કહેવાય ને કે ત્યાં યમુનાની નદીમાં એનું આપણે કર્યું છે. તો તમે કેજરીવાલને તો સીધો સપાટ જવાબ મળી જ ગયો છે, આમ આદમી પાર્ટીને પણ મળી ગયો છે અને કોંગ્રેસના ભાઈશ્રીએ પણ હમણાં કીધું કે ભાઈ અમારે તો છે ને અમે તો નથી. ઇન્ડિયા ગઠબંધન વિશે ખાસી એવી ચર્ચા થઈ, એ વખતે મારો ટર્મ નતો. તો હું કહું કે આ એ જ કોંગ્રેસ છે કે ક્યારેક એવું બોલે છે કે ભાઈ હમ સાથે અને ક્યારેક બોલે છે કે હમ આપકે હે કોણ. એટલે એમનું ખરેખર ક્યારેક કઈ સમજાતું જ નથી. બાકી દિલ્હીમાં જ આ જ ઇલેક્શનના ભાષણોમાં રાહુલભાઈએ પણ કેજરીવાલ વિરુદ્ધ ભ્રષ્ટાચારના ભાષણો કર્યા છે. પણ જો વાદા કિયા હે વો નિભાના ભી પડેગા. તમે જે વાયદા કરે છે કરવો પડશે, પરંતુ શું ગુજરાતની મહિલાઓને પણ મળવા જોઈએ કે નહીં? 2500 રૂપિયા, એમને પણ 500 રૂપિયામાં સિલિન્ડર મળવું જોઈએ કે નહીં? જો તમે વાત ગુજરાતની કરો છો તો ગુજરાત વિકાસશીલ અત્યારે આપણે ખૂબ આગળ છીએ અને ગુજરાતમાં જે વચનો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપવામાં આવ્યા છે એ વચનો પૂરા પાડ્યા છે. ગુજરાતની મહિલાઓની વાત હોય કે ગુજરાતના યુવાઓની વાત હોય કે ગુજરાતના ખેડૂતોની વાત હોય, એવી જ રીતે દેશની જ્યારે વાત કરીએ તો દેશમાં પણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે પણ વચનો આપ્યા છે, કારણ કે ખાલી જે થઈ શકે ને, હું નથી કહેતી કે હંમેશા હંબક એ જ બોલી શકે જેને કરવું ના હોય, બાકી જે કરવાનો છે એ તો વિચારીને બોલશે. એટલે આદરણીય વડાપ્રધાન મોદીજીએ જેટલી પણ યોજનાઓ અમલમાં મૂકી છે, જેટલા પણ વાતો કરી છે, જેટલા એજન્ડામાં, જેટલા પણ ચૂંટણી ઢંઢેરામાં અમારા મુદ્દાઓ હોય છે એ હંમેશા પૂરા
આ કરે આ છે જ બિલકુલ 90% બિલકુલ 80% બિલકુલ સુધી સમયનો અમે પહોંચ્યા અભાવ છે એટલે અંતરફ જે છે. મુકેશભાઈ, સમયનો અભાવ છે એટલે આપણી પાસે આવી શકતો નથી. માફી સાથે હવે શોની પૂર્ણાહુતિ કરું છું. આપ અમારી સાથે જોડાયા તમામ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દિલ્હીના પરિણામ આવી ચૂક્યા છે અને દિલ્હીના દિલમાં મોદી છે, દિલ્હીના દિલમાં કમળ ખીલી ઉઠ્યું છે તે વાસ્તવિકતા છે. પરંતુ હવે સવાલ એ પણ છે કે દિલ્હીમાં મુખ્યમંત્રી કોણ બનશે, કારણ કે મુખ્યમંત્રી પદના દાવેદાર ઘણા બધા છે. તે માટે પણ હવે મનોમંથન શરૂ થઈ ચૂક્યું છે. બેઠકોનો ધમધમાટ પણ શરૂ થયો છે. તે અંગેના અપડેટ પણ આપના સુધી પહોંચતા રહેશે. નમસ્કાર.